સૌથી પહેલાં મિત્રો તમે ડેમો વિડીયો જુઓ જે અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો મિત્રો આજના વિડીયોની અંદર તમને આવું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તો તમારે પણ આવો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા આગળ પૂરું જોજો. આ વિડીયોના મટીરિયલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો આરામથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને તમને પ્રોજેક્ટ લિંક પણ મળી જશે અને તમને આની XML ફાઇલની લિંક પણ તમને મળી જશે. તમે કોઈ પણ વસ્તુ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો વિડીયો સ્કીપ કર્યા આગળ પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. અલાઇટ મોશન એપ્લિકેશન તો મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. બરાબર, તો તમારે શું કરવાનું છે, એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. બરાબર, તો તમે જોઈ શકો છો ઉપર તમને આ ઓપ્શન દેખાય, તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે. અને પછી નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાતો હોય તેના પર તમારે ક્લિક કરી તમારે અહીંયા તેના પર ક્લિક કરવાનું છે. બરાબર, તેના પર ક્લિક કરશો એટલે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ્ટ ઇફેક્ટ તમારે ડાઉનલોડ કરવાના રહેશે. બરાબર, બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તેથી તમે બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેજો. બરાબર, તમે આની XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો તમારે બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી દેવાનો છે. પ્રોજેક્ટ એડ કર્યા બાદ સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયાથી ઓપન કરવાનો છે. બરાબર, બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમને એકદમ આસાનીથી તમને બનાવતા શીખવાડીશ. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે તમને કંઈક એનું ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, આ ઇમોજી વાળું તમને જે લેયર દેખાય એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને તમે જોઈ શકો છો ઇમોજીની અંદર તમારે આ ફોન્ટ એડ કરવાનો રહેશે. બરાબર, આ ફોન્ટ હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, તેથી તમે ડાઉનલોડ કરી લેજો. બરાબર, ટેલિગ્રામ ગ્રુપની અંદર ફોન્ટ તમને મળી જશે. બરાબર, પછી તમારે ફોન્ટને અહીંયાથી એડ કરીને સિલેક્ટ કરી લેવાનું છે એટલે ઇમોજી તમારા કંઈક આ રીતના દેખાશે. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. યસ પર ક્લિક કર્યા બાદ તમારે અહીંથી આગળ આવવાનું છે. આગળ તમને આ રીતના ગુજરાતીમાં કંઈક આવા સ્ટાઇલવાળા ફોન્ટ તમને દેખાશે. બરાબર, તો તેના પર તમારે ક્લિક કરવાનું છે અને તમારે એ એડિટ ટેક્સ્ટમાં જવાનું છે. એડિટ ટેક્સ્ટમાં જઈને તમને આ ફોન્ટ પણ હું તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, એ ફોન્ટ તમે ડાઉનલોડ કરી લેજો. એટલે તમે ગુજરાતીમાં આ રીતે લખશો ને તો પણ તમારું ઉપર અહીંયા લખેલું કંઈક આ રીતના જોવા મળશે. પણ એના માટે તમારે આ ફોન્ટને ડાઉનલોડ કરવું પડશે. બરાબર, તો ફોન્ટ તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે. તમારે ડાઉનલોડ કરીને પછી એડ કરી દેવાનું છે. બરાબર, પછી યસ પર ક્લિક કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો એ ફોટો તમારે લઈ લેવાનો છે. બરાબર, જેમ કે આવો ફોટો લઈ લઉં છું. બરાબર, ફોટો એડ થઈ ગયો. પછી તમારે ઉપર 3 ટપ્પા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પેસેટ કરી દેવાનું છે એટલે ફોટો આપણો ફૂલ સ્ક્રીનની અંદર સેટ થઈ જશે. પછી તમારે ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે અહીંથી લાંબી કરી દેવાની છે. બરાબર, પછી ફોટાને ખેંચીને તમારે નીચે એ લાસ્ટમાં લાવી દેવાનો છે. બરાબર, તમારે લાસ્ટમાં એ સોંગની ઉપર લાવીને તમારે ફોટાને મૂકી દેવાનું છે. બરાબર, ફોટાની અંદર ઓટોમેટિક તમારી ઇફેક્ટ અહીંયા લાગી જશે. તમે જોઈ શકો છો તમારે કંઈ કરવાનું નથી, ફોટાની અંદર ઓટોમેટિક તમારી ઇફેક્ટ લાગી જશે બેઝ પ્રમાણે. બરાબર, ખાલી તમારે શું કરવાનું છે, ટેક્સ્ટની અંદર ઇફેક્ટ નાખવાની છે. બરાબર, એના માટે તમારે શું કરવાનું છે, બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમે પછી તમે જોઈ શકો છો ટેક્સ ઇફેક્ટ તમારો જે પ્રોજેક્ટ છે મિત્રો એને તમારે અહીંથી ઓપન કરવાનો છે. બરાબર, ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક જોવા મળશે. બરાબર, તો તમારે શું કરવાનું છે, ટેક્સ ઉપર ક્લિક કરી નીચે એના ઇફેક્ટમાં જવાનું છે. ઇફેક્ટમાં જઈને તમે અહીંયા 3 ટપકા તમને દેખાતા હશે. બરાબર, તેના પર તમારે ક્લિક કરી અહીંયાથી તમારે કોપી ઇફેક્ટ કરી દેવાનું છે. બરાબર, તો અહીંયાથી કોપી ઇફેક્ટ આપણે કરી દઈએ છીએ. કોપી ઇફેક્ટ થઈ ગયું. પછી તમારે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ પછી તમારે શું કરવાનું છે, બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે અને પછી આપણે જે ટેક્સ્ટ લાઈન દેખાય તમને જોઈ શકો છો આ ટેક્સ્ટ લાઈન, તેના પર તમારે ક્લિક કરવાનું છે. એના ઇફેક્ટમાં જઈ 3 ટકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. ઇમોજીમાં તમારે આ રીતના ઇમોજી હટી જાય તો તમારે આ બીજા નંબરનો તમને જે ઇફેક્ટ દેખાય એને તમારે અહીંયાથી બંધ કરી દેવાનું છે. આ રીતે ઇફેક્ટને બંધ કરી દેજો એટલે તમારા ઇમોજી કંઈક આ રીતના શો થઈ જશે. બરાબર, અને ફરીથી પણ આ કલર આવે તો તમારે શું કરવાનું છે, ઇમોજી ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ હબ શિફ્ટવાળો ઇફેક્ટ તમારે બંધ કરી દેવાનું છે એટલે તમારા ઇમોજીમાં ઇફેક્ટ સેટ થઈ જશે. બરાબર, પછી તમારે આગળ ટેક્સ્ટમાં જવાનું છે. ટેક્સ્ટમાં તો તમારે ઇફેક્ટ નાખી જ દેવાનું છે, એમાં તમારે કંઈ જ કરવાનું નથી. બરાબર, તો બધામાં તમારે આ રીતે ઇફેક્ટ નાખી દેશો તમારે એટલે તમારો એ ઇફેક્ટ સેટ થઈ જાય. તમે જોઈ શકો છો ને તમારો વિડીયો પણ કમ્પ્લીટ અહીંયા બનીને રેડી થઈ જશે. ખાલી તમારે આ રીતના ઇફેક્ટ કોપી પેસ્ટ કરીને નાખવાનો જ છે એટલે તમારો વિડીયો અહીંયા બનીને રેડી થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આપણું વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો પછી એક્સપોર્ટ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાંથી તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો મિત્રો આપણું વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે. આ બધું ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.